સત્સંગ હાથ દી બેહો પણ ધ્યાન વિનાના બેહો તો નકામા, અને હાથ ઘડી બેહો પણ ધ્યાનથી બેસો. હું એનો એક તમને દાખલો આપું છું. એક ઘડી આધી ઘડી આધી में पुनिया तुलसी संगत साधु की कटे कोटि अपराध. खास प्रसंग સાંભળો. વિશ્વામિત્રને ત્યાં વશિષ્ઠ બાપજી મહેમાન થયા છે. આપણે ત્યાં કોઈ મહેમાન થાય એટલે આપણી જમવાની વ્યવસ્થા કરીએ. હવે વિશ્વામિત્રએ વશિષ્ઠ મહારાજને સુંદર ભોજન પીરસ્યું છે, અને ભોજન પીરસ્યા પછી દક્ષિણા દેવી જોઈએ. તમારે ત્યાં કોઈ બ્રાહ્મણ જમવું આવે ને, જમ્યા પછી એને કંઈક આપવું, શક્તિ હોય આપવું, ન હોય તો એમ ભગવાન એનું ભલું કરે એમ કહીને પણ કંઈક આપજો. બ્રાહ્મણના જમણા પગની અંદર 68 તીરથ છે એવું લખ્યું છે શાસ્ત્રમાં. એટલે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાની પૂજા થાય છે, એટલું યાદ રાખ. તમારે ત્યાં બ્રાહ્મણ આવે, તમારે ત્યાં કોઈ ઋષિ આવે, કોઈ સાધુ આવે, કોઈ સંત આવે, એમનું સન્માન કરજો. વિશ્વામિત્રએ જમાડ્યા. હવે કાંઈ આપવું જોઈએ એટલે વિશ્વામિત્રએ પોતાને હાથમાં આંધળી લઈ અને વશિષ્ઠ બાપજીને કીધું કે મેં અત્યાર સુધી તપ સાધના કરી છે, એમાં 1000 વર્ષનું તપ હું તમને અર્પણ કરું છું. કેટલા વર્ષનું તપ અર્પણ કર્યું? 1000 વર્ષનું. થોડો સમય પછી ઘટના એવી ઘટી કે વિશ્વામિત્ર વશિષ્ઠ બાપજીને ત્યાં ગયા, મહેમાન થયા. એણે મહેમાન ગતિ કરી. એક વસ્તુ તમને ખાસ કહું, આપણે હજી એક રિવાજમાંથી બહાર નથી આવતા. કોકને ઘરે લગ્ન હોય ને પછી આપણે ચાંદલો કર્યો હોય, કોકને ઘરે લગ્ન હોય પછી આપણે શું કર્યું હોય? ચાંદલો કર્યો હોય. પછી એને ઘરે લગ્ન આવે ને એટલે આપણે ચોપડો કાઢીએ, હા કેટલો ચાંદલો એને કર્યો હતો, ઓ એને તો 11 જ કર્યા હતા. આપણે બહુ 15 કરો, પણ એ વખતની મોંઘવારી ને અત્યારની મોંઘવારી તો જુઓ તમે. 10 માણાનું કુટુંબ ઊભા ગળે ખાઈ આવો અને બિચારાને 15 રૂપિયામાં ક્યાંથી મેર ખાય? કોઈને એને સરખામણી. આ ખાસ બહેનોને તો ખાસા, એને હું આપ્યું હતું આપણને, એને 51 દીધા હતા, આપણે ન દેવાય વધારે. તો વશિષ્ઠ બાપજીએ વિશ્વામિત્રનું સ્વાગત કર્યું, જમાડ્યા. પછી એને કંઈક દેવું જોઈએ ને, હવે એની પાસે હતું એને આપ્યું. શું કર્યું વશિષ્ઠ બાપજીએ? વશિષ્ઠ બાપજીએ હાથમાં અંજલિ લઈ અને 1 ઘડીનું પુણ્ય, કેટલી 1 ઘડી, 1 ઘડી, ધ્યાન આપજો, 1 જ ઘડીનું પુણ્ય અર્પણ કર્યું. હવે આમાં હું ચાંદલા જેવું થયું. વિશ્વામિત્ર કે મેં 1000 વર્ષનું પુણ્ય આપ્યું ને આણે મને 1 ઘડીનું આપ્યું, મોઢું પડી ગયું. હું તો કહું ચાંદલા લખવાની પ્રથા બંધ કરી દો. એના કરતાં દાન પેટી રાખો ને, નાખી દો, અને પૈસા આવે ગૌશાળામાં આપી દો. કોણે કેટલું દીધું? 1 ઘડી વિશ્વામિત્રનું મોઢું પડી ગયું. એટલે નારદજીનો પ્રવેશ થયો. તરત ફરિયાદ કરી કે નારદજી, મેં અમને 1000 વર્ષનું પુણ્ય આપ્યું. વિશ્વામિત્ર કે ના, વશિષ્ઠ બાપજી મને 1 ઘડીનું પુણ્ય આપે છે, તમે ન્યાય કરો. હા, નારદજી કે આપણે વચ્ચે ન પડાય, આ બધું કામ વિષ્ણુનું છે, હાલો વિષ્ણુ પાસે જાય. વિશ્વામિત્ર, વશિષ્ઠજી અને નારદજી ત્રણેય ગયા વિષ્ણુ ભગવાન પાસે. વિષ્ણુ ભગવાન કે આપણે શું કામ માથે લેવું જોઈએ?
આ બધા એકબીજાને ખો દેતા જ આવતા હતા. તો એક કામ કરો, શિવની પાસે જાય, શંકર ભગવાનની પાસે ગયા, સમાધિમાંથી ઉઠ્યા. શંકર ભગવાન બોલે શું છે? તો કે આ ન્યાય કરો, એક ઘડીનું પુણ્ય વધારે કે 1000 વર્ષનું પુણ્ય વધારે? ભગવાન શંકર કે આપણું કામ નહીં, શેષનાગની પાસે જાઓ. પાતાળ લોકની માલિકો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વશિષ્ઠજી, વિશ્વામિત્રજી, નારદજી આ બધા આવીને પ્રાર્થના કરી કે એક ઘડીનું પુણ્ય વધારે કે 1000 વર્ષનું પુણ્ય વધારે. શેષનાગ કે ભાઈ મારી ઉપર તો આટલી મોટી પૃથ્વી છે, મને બહુ 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 વજન બહુ લાગે છે, મહેરબાની કરીને આ બધો જવાબ આપવા માટે આ મગજ ફરી જોઈએ. એક કામ કરો, આ ધરતીને થોડીક કોક ઉપાડી લ્યો, થોડીક વાર ઉચકી લ્યો તમારા ઉપર, મને ફ્રી કરો થોડીક. આ ધરતી મારા ઉપરથી ઊંચી કરો તો હું તમને જવાબ આપું. તરત વિશ્વામિત્ર આવ્યા, આમ કરીને અંજલિ લીધી, પ્રતિજ્ઞા કરી 1000 વર્ષનું બીજું પુણ્ય આપું છું હે પૃથ્વી, તો એક વેત અધર થઈ જાય. ઘટના એવી ઘટી, પૃથ્વી એક વેત અધર ન થઈ. વશિષ્ઠ બાપજીનો વારો આવ્યો અને વશિષ્ઠ બાપજીએ કીધું કે મારી પાસે એક ઘડીનું પુણ્ય છે. હાથમાં આંધળી લઈ અને એક ઘડીનું પુણ્ય હે પૃથ્વી હું આપું છું, તું અધર થા. અને પૃથ્વી એક વેત અધર થઈ ગઈ. સાહેબ મારો ભાવ સમજ્યા? વાતું કરી છે નહીં સમજ્યા હોય, પણ નહીં વાતું કરી છે સમજી ગયા છે કે એક ઘડીના પુણ્યથી 1000 વર્ષ કે 2000 વર્ષ કરેલું તપ કરતા એક ઘડી સત્સંગ જો કર્યો હોય તો એનું પુણ્ય વધારે મળે છે. એટલે જ કવિએ લખ્યું છે, પ્રાણી રે સત્સંગનો રસ જાગ. 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 પ્રથમ લાગે કડવો ને તીખો, પ્રથમ લાગે કડવો ને તીખો, પછી આંબા કેરી શાક. પ્રાણી રે સત્સંગનો રસ જાગ. પ્રાણી રે સત્સંગનો રસ જાગ. સત્સંગથી બે ઘડીમાં મુક્તિ. સત્સંગથી બે ઘડીમાં મુક્તિ. સત્સંગથી બે ઘડીમાં મુક્તિ. સત્સંગથી બે ઘડીમાં મુક્તિ. વેદ પુરે નિશા પ્રાણી રે સત્સંગનો રસ જાગ. પ્રાણી રે સત્સંગનો રસ જાગ. પ્રાણી રે સત્સંગનો રસ જાગ.
બાય મીરા કહે હરિધરના ગુણ માય મીરા કહે ગિરધરના ગુણ બાય મીરા કહે ગિરિધરના ગુણ માય મીરા કહે ગિરધરના ગુણ હરિ ચરણે ચિતરા પ્રાણી રે સત્સંગનો રસ જાણ પ્રાણી રે સત્સંગનો રસ જાણ સત્સંગનો રસ ચા સત્સંગનો રસ જાણ પ્રાણી કોને કીધું? આપણને કીધું છે. આપણે પ્રાણી આમ બે હાથવાળા છે એ પણ પ્રાણી જ છે. ચાર પગવાળાથી આપણે કઈ જુદા નથી. શું કામ એને ખબર છે? ગાયને એમ કેવું પડે કે તું ગાય થા, હે ન કેવું પડે ને? કૂતરાને કોઈ દી કહી એ કૂતરો થા એમ કેવું પડે નહીં. હાથીને કોઈ દી કેવું પડે હાથી થા હાથી. એ બકરી તો હવે બકરી થા એમ કેવું પડે. પણ માણાને કેવું પડે હવે તો માણા થા હવે તો. કોઈ પણ વસ્તુનું પ્રમાણ માગે. હા, સાબિતી આપો, પ્રમાણ માગે. એ માણસ છે. એકવાર ભગવાન વિષ્ણુને ભગવાન નારદજી પૂછે છે કે ભગવાન તમને તમારું નામ હું નારાયણ 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 કરતો ફરું, તમને મારા કરતા ઓલા ખેડૂત ઉપર પ્રેમ કેમ વધારે છે? કે તમે એને બહુ પ્રેમ કરો. ભગવાન બહુ સરસ જવાબ આપ્યો. સાંભળો, આજે પહેલે દિવસે તમને બધું સમજાવું છું. શું સમજાવું છું? કે ધ્યાન અહીંયા રાખજો, વાતું કરશો નહીં, કાન ખુલ્લા રાખજો. એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખશો નહીં. તો કોક દી મને યાદ કરશો. 7 દિવસ ઓલા રામુ કાકાએ જે કથા બેહાડી હતી ને એની અંદર ગયા ના એનું પુણ્ય મળ્યું છે, એટલું યાદ રાખજો. બસ. નારદજી ફરિયાદ કરી કે તમને ખેડૂત ઉપર વધારે પ્રેમ છે, મારી ઉપર કેમ ઓછો? નારાયણ નારાયણ તો હું કરું છું ચારે બાજુ. ભગવાન કે સાંભળ નારદ, એક કામ કર. શું? લે આ એક વાટકો, આમાં ઘી ભર્યું છે, છલો છોલ એક આટો મારી આવ. નારદજી તો વાટકો લઈને વીણે એક બાજુ મૂકીને પીપડા આટો માર્યા. આમ વાટકો જો ટીપુકી ઢોળાવું ના જોયા. નારદ ધ્યાન રાખજે. કે બાપ ના ઢોળાય. ભગવાન આખો આટો મારીને આવ્યા. નારદ ઘી ઢોળાણું? ના ભગવાન, એક ટીપુ ને ઢોળાવા દીધું. એમ? હા. મારું નામ કેટલી વાર લીધું? તો કે તમારું નામ કેલી? ઘી 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 માં ધ્યાન હતું મારું, ઘી માં. નારદ, હું ખેડૂતને એટલા માટે પ્રેમ કરું છું કે ઘી ન ઢોળાય એનું તું ધ્યાન રાખતો તો એમ આ ખેડૂત છે ને એના સખત કામની માલિકો થોડોક સમય થોડોક પણ કાઢી અને મને યાદ કરતો હતો. યાદ કરતો હતો ત્યારે ખરા દિલથી મને યાદ કરતો હતો. આપણે ભગવાનનું નામ ખરા દિલથી લેવાનું. બહેનો, આપણે તો પૂજા કરતા હોય. કેટલા બહેનો પૂજા કરે છે? હાથ ઊંચો કરો છો. કરો છો? વાહ, સરસ, બહુ સરસ. કરો જ ને, ક્યાં જાઓ? તમારી વહુ કંઈ કરવાની નથી હવે, આવવાની છે એ બધી. એટલે હવે તમે પૂજામાં રહ્યો તો સારું, વહુની શાંતિ. પૂજા જ્યારે કરો ને ત્યારે એક યાદ રાખવાનું, મોબાઈલ પાસે નહીં રાખવાનો. ઘણા કેવું કરે, પાઠ ચાલુ કરે ને, ગાયત્રી ચાલીસા ચાલુ કરે, આમ 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 ચાલુ કરતા હોય ને, આમ ચાલુ કરે ને ગાયત્રી ચાલીસા, ત્યાં મોબાઈલની રિંગ વાગે ને એટલે પછી એક બાજુ મૂકી દઈએ. પાછો પહેલેથી કરશું, મોબાઈલમાં વાત કરી લ્યો. અધવચ્ચે પરમાત્માનું તમે નામ છોડી અને ભૌતિકતાની માલિકો ડૂબશો
તો પરિસ્થિતિ એ જ આવશે કે જેથી તમને દુઃખ આવશે ને તમે દ્વારકાધીશને બોલાવશો ને તો એ એમ કે મારે વચ્ચે મોબાઈલ આપ્યો તો ઉપાડવો જ પડે ને, મોડો તારનિયા પહોંચ્યો. ભગવાનનું નામ જ્યારે બી લ્યો ખરા હૃદયથી લ્યો. હું નથી કહેતો 24 કલાક કોઈ ગોપીઓએ કૃષ્ણને ભજ્યો નહોતો અને કોઈ ગોપીએ ઘરને છોડ્યું નહોતું, છતાં એને કૃષ્ણ મળ્યા છે. હા, ભગવાન એમ નથી કહેતો કે તમારા કામ ધંધા છોડીને તમે મારી ભક્તિ કરો, પણ જ્યારે કરો ત્યારે ભાવથી કરો, દિલથી કરો. આટલા બધા દુનિયાની માલિકો મેં તમને માણા બનાવ્યો છે, કમથી કમ મારો આભાર માનવા 2 મિનિટ તો કાઢો. 24 કલાકની માલિકો. આપણે રોજ મરીએ છીએ, રોજ મરીએ ને રોજ જીવતા થાય છે. રાતે હુઈ જાવ ને નાનું મરણ છે. ઘણા તો હુતા હુતા ક્યાં ને ક્યાં પહોંચી ગયા હોય સપનામાં. સુઈ જાવી નાનું મરણ છે તમારું. સવારે ઉઠો, પરમાત્માનો આભાર માનો, 2 હાથ લાંબા કરીને ગયો કરા કરે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, કર પ્રભાતે દર્શનમ. હાથની માલિકો ભગવાનનું દર્શન કરો. પણ અત્યારે તો બધું ઊંધું છે. હાથ કોણ જુએ છે? ભગવાન આવે તો એની સામું કોઈ જોતું નથી. હા, કહેવાનો ભાવ ભગવાનનું સ્મરણ કરો ત્યારે ખરા દિલથી કરો. તમે ગમે એટલા કથામાં બેહો, પણ જો કથા તમારામાં ન બેહે, હાથ દીવદી રાયડું નાખીને ગોર બાપાનું ગળું બેહી જાય, ગળું બેહે પણ તમારામાં કથા ન બેહે. જોજો, હું તો પૂછતો જઈશ, તમને કહી દઉં છું. આવતીકાલે પૂછીશ કે કાલે હું કીધું, તું તૈયારી કરીને આવવાનું, નોટ પેન લઈને આવવાનું કે ગોરદાદા આટલું બોલ્યા હતા કાલે. હા, તો જ મને ખબર પડે ને કે આ કાંઈક તમે સાંભળ્યું છે. નહીં તો તમે આજે ગયા, સાંજે પતી ગયું ભૂલી જાઓ તો બીજે દી મારે શું કામ કથા કરવી જોઈએ તમને? પાછી આજે કરી જ કથા કાલ ન કરો. અરે તમને યાદ હોવું જોઈએ કે ગોરદાદા ઓલો પ્રસંગ તમે તો કાલે કીધો હતો, બીજા તમને આવડતા જ નથી. આ એક ના એક કરે રાખો છો. તમારું જાગૃતિ જોઈ તમારી માલિકો. હું તમને એમ કહું કે રામ 18 વર્ષ વનમાં ગયા હતા, તમારે ઊભું થઈને કેવું જોઈએ, એ ગોર બાપા ખોટું બોલો, 14 વર્ષ ગયા હતા. આયા ન કરે. અરે અરે હું ખોટું બોલું તો મને પણ ચિઠ્ઠી લખીને કે ગોર બાપા કંઈક ભૂલ થયો, 4 વર્ષ તમે વધારી દીધા. એમ શ્રોતા જાગૃત હોવો જોઈએ. શ્રોતા કંઈક નવું સાંભળવાની ઈચ્છા ધરાવે એવો હોવો જોઈએ. અમારા એક ભાઈના પત્ની મોરારી બાપુની કથા સાંભળવા ગયા. આમ તો મોટા ભાગે બહેનો કથા સાંભળવા જવાના હોય ને એટલે પુરુષો કોઈથી ના પાડે જ નહીં. જા ને બાપા, હાથ દી હચવાની. અને બીજી વસ્તુ બી કહું, ભક્તિ બહેનો કરે છે ને એનું પુણ્ય પુરુષો કમાય છે, એટલું યાદ રાખજો સાહેબ. પુરુષોને તો ટાઈમ જ નથી ભક્તિ કરવાનો. જો આ બહેનો કેટલી છે, જો આ બાજુ જુઓ, અને એની સામે પુરુષો જુઓ. એક વાત સરસ કહું, તમને તાળી પાડીને આશીર્વાદ આપી. બહેનો છે એ નારાયણની પાછળ દોડે છે, એટલે એને નારાયણ મળે છે. આ પુરુષો બધા લક્ષ્મી વાહે ગયા છે એટલે કમાવા, અને બહેનો બધા આ નારાયણ આવ્યા, અમારા જોશી મહોલ્લામાં નારાયણ આવ્યા છે, બાપ હાલો આના દર્શન કરવા માટે જાય. અને બીજી વસ્તુ કહું, નારાયણને બોલાવવાનું તો લક્ષ્મી પાછળ આવે આવે ને આવે. જ્યાં પતિ હોય ને ત્યાં જ પત્ની કાયમ વાસ કરે, એટલું યાદ રાખજો બાપ. નારાયણને ઘરની માલિકો સ્થાપના કરશો ને તો લક્ષ્મીને આવવું જ પડશે નારાયણને મળવા માટે. તો નારાયણનું સ્મરણ કરજો, લક્ષ્મી તમારે ત્યાં જરૂર આવશે. મારો કહેવાનો અર્થ, એ મારા મિત્ર એમના પત્નીએ કીધું કે મોરારી બાપુની કથા સાંભળવા જવું છે, અને મિત્ર કે જાઓ. મારો મિત્ર એ મારા જેવો. સાંજે પત્ની કથા સાંભળીને આવી એટલે આને વળી શું થયું, પાસે બેહાડીને પૂછ્યું કે મોરારી બાપુ શું બોલ્યા? હે એ જસી, જોશના એનું નામ, જોશના જસી.
સારું, આમ તો દુઃખ ન થાય. આપણા બાપના ઘરનું નામ આ પુરુષ હોય એને ઘરે જાય એટલે બદલી નાખે. શું કીધું જસી? એટલે તરત ઓલી કીધું કે આ હા 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 હો, માણાની ભીડ હતી ચારેય બાજુ. ઓહો હો હો હો. જસી મોરારી બાપુ શું બોલ્યા? એટલા બધા તો માઇક લગાડ્યા હતા ચારેય બાજુ. હું તમને વાત કહું, જસી મોરારી બાપુ શું બોલ્યા? ટીવી મોટા મોટા લગાડેલા ચારેય બાજુ, તમે જુઓ ખબર ન પડે. જસી બાપુ શું બોલ્યા? અરે કેટલા બધા ભૂંગળા ચારેય બાજુ. ઓ બાપુ શું બોલ્યા? જસી અરે એના સંગીતકારો કેવું સરસ વગાડતા, 8-10 હતા. એમ જસી મોરારી બાપુ શું બોલ્યા? જસી કે સમજતા નથી, એટલા બધા કકળાટમાં શું ખબર પડે મોરારી બાપુ શું બોલ્યા? એમ તમે કથાને સાંભળવા આવો, પણ કઈ બેને કઈ સાડી પહેરીને આવી છે. આ તો કાલે નહીં પહેરીને આવી, 3 દીથી એક જ હારી પહેરીને આવે છે. આના ઘરમાં તો બીજી લાગતી જ નથી. જેનું મન હાડીમાં હોય એનું મન કથામાં હોય ખરું. આમ ન સાંભળો. કેવી રીતે સાંભળો? તમે ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. ભાગવત સાંભળજો ભાવથી રે. ભાગવત સાંભળજો ભાવથી રે. મોટો એનો મહિમાય મારા વાલા. 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 તમે ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. કેવી રીતે સાંભળવાનું? કાઢી કપટ તમે આવજો રે. 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 ઘણા મને પૂછે કે આ ભાગવતની કથામાં લોકો વિડીયોગ્રાફી શું કામ કરે? એમાં આ લોકોની શું જરૂર? પણ આની કોપી એક ઉપર જાય અને એમાં કોણ તાલી પાડે છે, કોણ ગાતું હતું, કોણ મોઢું બગાડતું હતું, એ બધું ઉપર ચોપડે લખાય. હા, એટલે બધાનો વિડીયો એટલા માટે ઉતરે છે. એટલે ધ્યાન રાખજો, ઉપરવાળો જોવે છે. બંધન મુક્તિ થઈ જાય મારા વાલા. બંધન મુક્ત થઈ જાય મારા વાલા. બંધન મુક્તિ થઈ જાય મારા વાલા. બંધન મુક્તિ થઈ જાય મારા વાલા. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. શ્રદ્ધા રાખીને સાંભળો રે. શ્રદ્ધા રાખીને સાંભળો રે. અરે શ્રદ્ધા રાખીને જો સાંભળે રે. શ્રદ્ધા રાખીને જે સાંભળે
ઓલા પાપી પાવન થઈ જાય મારા વાલા. પાપી પાવન થઈ જાય મારા વાલા. ઓલા પાપી પાવન થઈ જાય મારા વાલા. પાપી પાવન થઈ જાય મારા વાલા. ભાગવત સાંભળજો ભાવથી રે. ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. વચન અને કર્મથી રે. મન વચન અને કર્મથી રે. મન વચન ને કર્મથી રે. મન વચન ને કર્મથી રે. 7 દિવસ સંભળાય મારા વાલા. 7 દિવસ સંભળાય મારા વાલા. અરે 7 દિવસ સંભળાય મારા વાલા. 7 દિવસ સંભળાય મારા વાલા. ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. મગનગીરી ગુણ ગાય છે 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 રે. ભજન કરો ને મારા ભાઈ મારા વાલા. 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 તમે ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. ભાગવત સાંભળજો ભાવથી રે. મોટો એનો મહિમાય મારા વાલા. મોટો એનો મહિમાય મારા વાલા. ભાગવત સાંભળજો ભાવથી રે. ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. કાઢી કપટ તમે આવો. કપટ કાઢીને આવો. કપટમાં તો સમજો. તમે કંઈ કર્યા નથી કોઈ દી, પણ સમજો તો ખરા ને. કોકના જોયા તો હોય ને. કપટ કાઢી આવજો. બંધન મુક્તિ મળશે તમને અહીંયા. મન વચન અને કર્મથી જે આ કથા 7 દિવસ સુધી સાંભળશે એને મુક્તિ મળશે. શ્રદ્ધા રાખીને સાંભળજો. શ્રદ્ધામાં વધઘટ થાય. શ્રદ્ધા અને વિશ્વાસમાં ફેર છે. શ્રદ્ધામાં વધઘટ થાય. વિશ્વાસ હોવો જરૂરી છે. શ્રદ્ધા છે એ નદી છે, વિશ્વાસ છે એ દરિયો છે. શ્રદ્ધા છે એ અંધ છે, વિશ્વાસ છે એ સદૈવ જાગૃત છે, અને શ્રદ્ધા છે એ ભટકે છે.
આપણે કહીને અંત થતા હે વિશ્વાસ સ્થિર છે. જેટલું સાંભળો. આ છે ને આ કથા છે ને કથા, અહીંયા કેટલા બધા હુતા છે. જો કથા કેટલા બધા હુતા છે. તમે કહો છો ક્યાં હુતા છો? તમે સૂતા છો. ભલે જાગો છો, આંખ ખુલ્લી છે, છતાંય તમે માયામાં સૂતેલા છો. માયા એટલે કેવી માયા ખબર છે? એનું વર્ણન ના કરી શકે એવી માયાએ તમને પકડી રાખેલા છે. અહીંયા બેઠા બેઠા હજી તમને જો બીજા વિચાર આવતા હોય તો સમજો કે તમે માયાથી જકડાયેલા છો. સમજો, આ માયાથી મોટા ભાગના લોકો જકડાઈને બેઠા છે, એટલું યાદ રાખો. સિંહનું બચ્ચું આપણે વધારે દાખલા જ દેવા એટલે હું તમને તરત ઉતરે. ઘેટાને જોયા ને? ઘેટા તમે બેનો, ઘેટા એ નાનકડું એક સિંહનું બચ્ચું ઘેટાના બચ્ચા ભેગું આટા મારે. હવે એની માને તો કોઈ દી જોયેલ જ નહીં. એટલે સિંહના બચ્ચાને એમ કે હું ઘેટું છું. સમજાઈ ગયું? હવે બહેનું એવું, એક સંત નીકળ્યા સાથે, એને જોયું કે ઘેટાના બચ્ચા ભેગું સિંહનું બચ્ચું, અને ઘેટાએ લાલિયું કરે તો સિંહનું બચ્ચું લાલિયું કરે. એકવાર સિંહનું ટોળું નીકળ્યું, એને ઘેટાના બચ્ચાની માલિકો સિંહના બચ્ચાને જોયું, નવાઈ લાગી, એક ત્રાડ નાખી, ઘેટાઈ ભાગ્યા, સિંહનું બચ્ચું ભાગ્યું. પેલા સિંહોને એમ થયું આ તો આપણી નાચનું છે, કેમ ભાગે? એમ સંતને નવાઈ લાગી કે આ ઘેટાના ભેગું સિંહનું બચ્ચું લાળિયું કરે. પછી સંતે શું કર્યું? એ ઘેટાના બચ્ચાને હાથમાં લીધું, અરે સિંહના બચ્ચાને ઘેટાના ટોળામાંથી હાથમાં લઈ અને એક જગ્યાએ પાણીનું ખાબોચિયું બન્યું હતું ને, એની માલિકોને એનું મોઢું બતાવ્યું. ત્યારે એને એમ થયું કે લે હું આનાથી તો કંઈક અલગ છું. એમાં આવો કોઈ સંત કે સદગુરુ મળે તો એ તમારા આત્મા, સાચા આત્માની તમને ઓળખાણ કરાવે કે તમે જગતની માલિકો કોણ છો. એટલું યાદ રાખ્યો. જાનિए तब ही जीव जग जागा, जब सब विषय विलास विरागा. श्री राम जय जय राम. श्री राम जय जय राम. जानिए तब ही जीव जग जागा, जब सब विषय विलास विरागा. श्री राम जय जय राम. श्री राम जय जय राम. ભાગવતની કથા તમને જગાડવાની કથા છે. સાંભળો છો ને બધા? કાલે હું તમને પૂછીશ, પેપરમાં આવશે કે આ કથા શેની છે. ઘણા તો કથાની કથા કરે. કાલ તમારે કહેવાનું કે ભાગવત છે એ જગાડવાની કથા છે. તો કોઈ કીધું બાપજી અમને ઈ કયો કે આ ભાગવતને કઈ રીતે સાંભળવી જોઈએ. સાંભળવાની રીત હોય ને, યાદ રાખવાની રીત હોય. ખબર છે છોકરાઓ પરીક્ષામાં પાસ થાય તો ઘણા અમુક પોઈન્ટ યાદ રાખે, અમુક એમાંથી હાર્ટ હોય એ શબ્દો યાદ રાખે એટલે નાખો પ્રશ્ન આવડી જાય. એમ ભાગવતને સાંભળવું કઈ રીતે? ચિત્તની એકાગ્રતા, વૃત્તિ સ્થિર હોવી જોઈએ. ચિત્ત સ્થિર, ધ્યાન આયા. ભાગવત સિવાય કંઈ દેખાય નહીં. કોઈ બેન જાય એ દેખાય નહીં, કોઈ બેન આવે એ દેખાય નહીં, કોણ ઊભી થઈ એ દેખાય નહીં, કોણે પાણી પીધું એ દેખાય નહીં, કોણે હું વાત કરી એ દેખાય નહીં. આમ કોકને એમ લાગે કે આ ફોટાની જેમ ચિતરાઈ ગયા છે બેન, હલતા નથી, ચલતા નથી, એને ચિત્તની સ્થિરતા કહેવાય. હા, પગમાં ખાલી ચડી જાય ને તમે આમ પગ ઊંચો નીચો કરી લ્યો એની સામે વાંધો નથી કઈ, પણ
આંખ તમને મટકું મારવાનું ભૂલી જાય તો સમજવું કે ચિત્તની સ્થિરતા છે, એટલું યાદ રાખજો સાહેબ. પણ સ્થિરતા પણ સતત જોઈ, એમ કે થોડી વાર સ્થિરતા ને પછી અસ્થિરતા, પછી સ્થિરતા ને પછી અસ્થિરતા, એવું ના જોઈ. અકબર બાદશાહ છે ને એ કેન્ડલ ડિનર કરતો. અમને આનંદ આવવો જોઈએ, આપણે કઈ બહુ ઊંચી ઊંચી જ્ઞાનની વાત નથી કરવી. કેન્ડલ ડિનર કેવી રીતે કરે ખબર છે? એનું ટેબલ નાનું હોય, નીચે બેઠું હોય અને આજુબાજુ ફરતી બિલાડીઓ બેઠી હોય, સમજાય છે? પછી બિલાડીઓ બધી બેઠી હોય ને પછી એનું મોઢું હોય ને બિલાડીને, એની ઉપર એક એક અગરબત્તી મૂકે, અરે મીણબત્તી મૂકે. અને બિલાડીઓ જ્યાં સુધી અકબર બાદશાહ ખાઈ લે ને ત્યાં સુધી એમને બેઠી રહે, હલે નહીં, ચલે નહીં. અને ડિનર, કેન્ડલ ડિનર કરતા હતા અકબર બાદશાહ. અને બિરબલને કીધું, દેખ બિરબલ, देख बिल्ली सब कैसे बैठी है, 1 घंटे से बैठी है, हिलती भी नहीं है, स्थिर है, स्थिर. बीरबल के काई वांधो नहीं, काल વાત. બીજા દી પાછા બીજા ડિનર કરવા બેઠા ને બિલાડીઓ બેહી ગઈ ને માથે એક એક મીણબત્તી મૂકી. देखो बीरबल बैठ गई ना समय के साथ, देखो अभी हिलेगी भी नहीं. કાંઈ વાંધો નહીં, તમે ચાલુ તો કરો. બીરબલે જમવાનું ચાલુ કર્યું, બિલાડીઓ બધી સ્થિર છે ને બેઠી હતી. ને પછી બીરબલે એક નાનકડી કોથળી કાઢીને એમાં એક ઉંદરડી, અને ઉંદરડીને અંદર નાખી આખું કેન્ડલ ડીલર ઉલ્લી ગયું અકબર બાદશાહ. અને ત્યારે અકબરે કીધું બીરબલને કે આ સ્થિર ત્યાં સુધી બિલાડી કે જ્યાં સુધી એને ઉંદર ન દેખો હોય ત્યાં સુધી, એટલું યાદ રાખો. આપણે સ્થિર ત્યાં સુધી જોઈએ કે જ્યાં સુધી આપણે માયા સ્પર્શ નથી કરતી ત્યાં સુધી છે સાહેબ. ભાગવતને જીવનમાં ઉતારજો. તમે કહો કે ભાગવત સાંભળીએ પણ કંઈ ફાયદો નથી થતો, એમને ફાયદો થાય. હા, આ તો ઓના જેવી વાત કરી. ઓલા પેશન્ટ આવ્યો, ડૉક્ટરે પૂછ્યું કેમ છે, કે એવું ને એવું છે. કે પણ મેં તને ઇન્જેક્શન લખી દીધા હતા ને, તે લીધા? તો કે હા લીધા. લીધા? તો કે હા લીધા. એ ઘરે પડ્યા. કે લીધાનો અર્થ આપને સમજાય છે ને? ઘરે રાખવા માટે તને લખી દીધા હતા. જીવનમાં ઉતારો. હવે બીજી વસ્તુ કહું તમને, સરસ મજાની, તમને જ પૂછું. વરસાદ આવતો હોય, બધાને એક એક વાટકો આપું. વાટકો વરસાદ વરસતો હોય અને બધી બહેનો ને ભાઈઓ જાઓ એ મૂકી આવો વરસાદમાં. વરસાદ રહી જાય પછી વાટકો કોરો હોય, ભરાણો જ ન હોય, તો એનું કારણ શું કારણ હોય? કે વાટકામાં પાણી જ નહીં. શું કારણ? કાં વાટકો કાણો હોય. અરે વાહ બેનો વાત છે, તો બધા વિદ્વાન. બીજું કારણ, કાં વાટકો તમે ઊંધો મૂક્યો હોય તો એમાં પાણી ન રહે. કાં હૃદયનું પાત્ર કાં ઊંધું હોય અને કાં કાણાવાળું હોય તો એની માલિક ભાગવત ન રડાય. એટલું યાદ રાખજો. ભાગવત સાંભળવાથી મનને શાંતિ મળે છે. મનને શાંતિ મળે. બરફને હાથનો અડાડો ત્યાં સુધી બરફ ઠંડો લાગે? આંખે ઊભા ઊભા તમને ઠંડો દેખાય? અસર થાય નહીં. એમ કથા છે એ શરીરને સ્પર્શ નથી થવાનો, પણ તમારી આંખ અને કર્ણેન્દ્રિય દ્વારા એને તમે હૃદય સુધી પહોંચવા દો ને તો અંદર તમને ઠંડક મળે. તો તમારે એને હૃદય સુધી પહોંચાડવાની છે તો તમને ઠંડક પડશે. ભાવથી સાંભળજો, લાલચથી નહીં સાંભળતા કે આપણે હાથથી સાંભળશું ને પછી આપણે વહુ સુધરી જાય. એમ ન સુધરે, આપણે સુધરવું પડે પહેલા. અત્યારે હાહુ વહુ ને સુધારે, વહુ હાહુ ને સુધારે. આ તો કરુણતા છે નહીં. પેલા તો છોકરીઓ ડરતી હતી, હાહુ કેવી મળશે, હાહુ કેવી મળશે, હાહુ. હવે હાહુ બીવે છે, વહુ કેવી આવશે. બરાબર? સાચી વાત ખોટી વાત? ભાવથી સાંભળો. મન કામના સિદ્ધ નર પાવા,
સોય કથા કપટ તજી ગાવા, અહમને તજી દ્યો અભિમાન. થોડા કરો રે અભિમાન, એક દિન પવન છે ઉડી જાના રે. શેનું અભિમાન કરો તમે તો કયો? રૂપનું અભિમાન છે, દોલતનું અભિમાન છે. તમે અભિમાન છે શેનું? અભિમાન છોડો, અભિમાન છોડો. ખાંડની કીડી અને મીઠાની કીડી. મીઠું એટલે નમક. બાજુમાં શુગર ફેક્ટરી આ છે ને બારડોલી, એની બાજુમાં નમકની ફેક્ટરી હતી, મીઠાની. ખાંડની ફેક્ટરીની બાજુમાં એક નમકની ફેક્ટરી હતી. એટલે ન્યાય કીડી ન્યાય કીડી. હવે ખાંડસરીની કીડી એ ઓલા નમકની ફેક્ટરી વાળી કીડીને કીધું કોક દી હવા ફેર કરવા તો આવ્યું. કેવું મીઠાશ છે અમારી શેરડીમાં તને ખબર પડે. એટલે નમકવાળી કીડી ખાંડસરીમાં હવા ફેર કરવા આવી. પછી ઓલી ખાંડવાળી કીડીએ પૂછ્યું કેમ મીઠું લાગે છે કે નહીં? એ સાંભળજો, બહુ શાંતિથી ભાવથી ઉતારજો. મીઠું લાગે છે કે નહીં? નમકવાળી કીડી કે બધું ખારું ખારું લાગે છે, કાંઈ મીઠું નથી લાગતું. પછી ખાંડવાળી કીડીએ પૂછ્યું કે તું તારે ઘેરેથી આવી ત્યારે નમકની કાંકરી મોઢામાંથી કાઢીને આવી હતી કે એમને એમ રાખી છે? કે તો એ હજી એમને એ કાઢ તો આ મીઠું લાગે. એમ કપટ હૃદયમાંથી નીકળી જાય ને તો આ કથા મીઠી લાગે. એટલું યાદ રાખજો સાહેબ, અંદરનો ભાવ ના હોય. અહમ તજીને આવો તો મીઠું લાગે. કથામાં આવ્યા પછી પૂર્ણ સમર્પણ. પૂર્ણ સમર્પણ. ઓલા શેઠ રોજ કથા સાંભળવા જાય, નોકરને કીધું દુકાનનું ધ્યાન રાખજે. અને એમાં કંઈક ઘરાક આવ્યું ને શેઠને બોલાવવા ગયો કથા મંડપમાં. શેઠ હાલો ઘરાક મોટું આવ્યું છે. તો શેઠ આવ્યા તો 5-10 મિનિટ નોકર ઊભો હતો, તો એ કથા સાંભળી ગયો. જીવ દયા કરવી, કોઈને પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી. અને બરાબર શેઠને નોકર બે દુકાન આવ્યા અને એ સમય દરમિયાન બાર ઓલા ઘઉંનું બાચકું પડ્યું હતું. એની માલિકોએ ગાય આમ કરીને મોઢું નાખ્યું, નોકરે કાઢી જ નહીં. શેઠ કે હું કે કથામાં સાંભળીને એવું છે, પ્રાણી પ્રત્યે દયા રાખવી. શેઠ કે હું 14 વર્ષથી કથામાં જાઉં છું, હજી કથાને અડવા નથી દીધી અને તો 7 મિનિટમાં પલળી ગયો. એમ જે લોકો ભાવથી સાંભળે છે, અને છેલ્લો દાખલો આ કથા કેમ સાંભળવી એનો તમને આપું છું. દુકાળ પડ્યો છે, રાજાએ રાજ જ્યોતિષીને તેડાવ્યા છે અને કીધું કે ભાઈ આ દુષ્કાળ પડ્યો છે, જોશી તમે જોશજો, મારી પ્રજા પાણી વિના ટળવળે છે. મંત્રી બાજુમાં ઊભા છે અને જોશી આમ કરીને જોશ જોવાનું શરૂ કર્યું. આંગળીના વેઢા ગણ્યા. આમ તો બને ત્યાં સુધી જોશ જોવરાવા નહીં હો બેનો. ભગવાને જે જિંદગી આપી એનો સ્વીકાર કરી લેવો. ઓલું ગીત છે ને, વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય, વિધિના લખિયા લેખ લલાટે હાચા થાય થાય થાય. શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા માત પિતાની કરતો,
શ્રવણ કાવણ લઈને ફરતો, સેવા માત પિતાની કરતો. એ જીવડો જળ ભરવા ન્યા જાતા એનો જાય જાય જાય, વિધિના લખિયા લેખ લલાટે હાચા થાય. થાય થાય વિધિના લેખને ફેરવવાનો પ્રયત્ન કરવો નહીં બાપ. એક જણો જોશી પાસે જઈને કે જુઓ ને ગોર બાપા હાથમાં ખંજોળ બહુ આવે છે, લાભ કેમ નથી થતો? જોશી કે જૂની ખો છે, હાથ કપાવવો પડશે. લાભને રાહ જોમાં આમ કરીને જોશી આ વેડા ગેડા 1 2 3 કુમ મકર મીન. મહારાજ એક તકલીફ છે. શું? કે વરસાદ તો થશે, પણ આ નક્ષત્રમાં વરસાદ થશે ને, એ પાણી જે પડશે એ પાણી જેટલા લોકો પીશે ને બધા પાગલ થઈ જશે. રાજા કે આવું હોય નહીં. જોશી ખોટું પડશે તો ફાંસી દઈશ, પૂર દ્યો. આ દુનિયામાં હાચા માણાને તકલીફ છે દીકરીઓ. હા, ખોટાને તો કાંઈ ચિંતા નથી. ખોટા હોય નહીં તો મોતીએ મઢાય, હાચા હોય ને એ વધારાઈ જાય. બેટા સીધા માણાને તકલીફ છે દીકરીઓ. ખીલ્લી ખોડતા હોય ને, ખીલ્લી વળી જાય ને તો લોકો એને કાઢી નાખે, પણ સીધી જાય ને તો એને ઠોકી દે. એટલે વાંકા માણાને તકલીફ નથી, સીધા માણાને તકલીફ છે, એટલું યાદ રાખો. પૂરી દીધા જોશી મંત્રી. હા, વરસાદનું પાણી પાગલ થઈ જશે, બધા પીશે. આપણે સારું સારું પાણી ભરી લ્યો. ભરી લીધું. વરસાદ આવ્યો, બધા પાગલ થઈ ગયા. અને પછી તો રાજા અને મંત્રી બહાર નીકળે ને તો બધા શું કે ખબર છે? આખું ગામ ગાંડું, બેટ ડાયા. એટલે ગામના લોકો એમ કે એ ગાંડા જાય, એ ગાંડા જાય. એ રાજા મંત્રીને કે મંત્રી આ તો આપણને ગાંડા કહે છે. બોલા જોશીને બોલાવો. જોશીને બહાર બોલાવો. ભાઈ આનો રસ્તો શું? તો કે એક જ રસ્તો મહારાજ. શું? એ નક્ષત્રમાં પડેલા વરસાદના ખાબોચિયા પાણીના જ્યાં ભર્યા હોય એમાંથી 2 ઘૂંટડા પીને તમે ગાંડા થઈ જાઓ. આખું ગામ ગાંડું હોય ને ત્યારે ડાયાનું ત્યાં કામ નહીં. એમ આ ભાગવતમાં બેઠા હોય અને બધાય ગાતા હોય તો 2 જણા મૂંગારીએ ને તો એને બધા ગાંડા કહે. હા ગાંડા હે. બધાય ગાતા હોય તો ગાઈ લેવાય, બધાય તાળી પાડતા હોય તો પાડી લેવાય, બધાય હસતા હોય તો હસી લેવાય, અલગ ન જવાય. એમ તમે આ કથા પાગલ થઈને સાંભળજો. કથામાં પ્રવેશ કરી છે. સર્વપ્રથમ શ્લોકનું ગાન કરીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હૈ તમે, તાપત વિનાશાય શ્રી કૃષ્ણ નમો. તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણ નમો. જે જગતની ઉત્પત્તિ ને સ્થિતિ અને લય આ 3 પ્રકારના તાપોનો નાશ કરવા વાળા એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે અહીંયા વંદન કરીએ છીએ. ભગવાનના 3 સ્વરૂપ છે. એક સત છે, બીજું ચિત્ત છે અને ત્રીજું આનંદ છે. સત પ્રગટ રૂપે સર્વત્ર છે. સર્વત્ર છે એટલે હશે, હતું અને રહેશે. ચિત્ત જ્ઞાન પ્રગટ રૂપે છે અને આનંદ અપ્રગટ રૂપે છે. તમે કોઈ દે આનંદને જોયો? એ બેનો, જાજી બેનો આ બાજુ બેઠી, મને આમ જોવાતું નથી. પણ તમે કોઈ દે આનંદને જોયો? આનંદને જોયો? આનંદ દેખાય નહીં, કારણ કે બજારમાં મળતો નથી. આનંદ છે અંદરથી આવે છે.
આનંદ એ અંદરથી આવનાર. આપણે આનંદ કેવા ગોતીએ છીએ? આનંદ કેવા ગોતીએ? પુરુષો સ્ત્રીના શરીરમાં આનંદને ગોતે છે. કોઈ લોકો ધનમાં આનંદને ગોતે છે, કોઈ વળી ગાડીમાં આનંદ ગોતે, કોઈ વળી બંગલામાં આનંદને ગોતે. આ બંગલો, આ ગાડી, આ વાડી, આ જમીનું એ આનંદ આપે જ નહીં, નકરી ચિંતા જ આપે. એટલું યાદ રાખજો. એ આપણી જમીનમાં કોક ઘૂસી ગયું, એ આપણી અડધો વીઘા બોલાય દબાવી, હાલો છોડાવા. આનંદ ભૌતિક વસ્તુની અંદર નથી. આપણે સોક્રેટિસનું નામ સાંભળ્યું તમે લોકોએ? મહાન ફિલોસોફર. અમેરિકાના એક મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં, હવે આપણે ડી માર્ટ ને બધું હમણાં આવ્યું. આપણે આ તો પહેલાથી ત્યાં બહુ વર્ષોથી આ બધું ચાલે વિદેશમાં. હવે એનો માલિક હતો ને, એ સોક્રેટિસ ફિલોસોફરનો મિત્ર હતો. તે સોક્રેટિસને એના ડિપાર્ટમેન્ટ સ્ટોરની માલિકો લઈ ગયો અને એને કીધું કે તું મારો દોસ્ત છો, આ મારા સ્ટોલની માલિકો સોય, અરે ટાંચણી, સોય નહીં, ટાંચણીથી માંડીને પ્લેન સુધી મળે. બોલો, વિચાર કરો. તારે જે જોતું હોય લઈ લે. સોક્રેટિસને એના મિત્રએ કીધું કે મારે એ સ્ટોરમાં ટાંચણીથી માંડીને પ્લેન સુધી મળે. સોક્રેટિસ કે મને બહુ આનંદ થયો, હું રાજી થયો. એ કે તો લઈ લે, તારે જોતું હોય. સોક્રેટિસ કે મને એટલે આનંદ નથી થયો કે પ્લેન સુધી મળે છે, એટલે આનંદ નથી થયો કે તું કહે કે તારે જોતું હોય લઈ લે. મને તો આનંદ એટલા માટે થયો કે તારા સ્ટોરની માલિકો ટાંચણીથી પ્લેન જેટલી વસ્તુઓ મળે છે એ બધી વસ્તુ એના મારા જીવનમાં ચલાવી શકું એમ છું, એનો મને આનંદ છે. એટલું યાદ રાખજો સાહેબ. કોઈ પણ વસ્તુ વિના તમને ચાલે. ઘણાને તો આમ ન હોય તો આમ મને ગમે જ નહીં, મને તો ફાવે જ નહીં. અરે તારી, હા. ઘણા કે અમે અમે અમારે અમે જમવા જઈએ ને તો અમારે ઘરે બિરિયાની અને પેલી પુલાવ જોડે ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ તો જોઈ છો. હવે એને ઘરે જાય તો લુખી રોટલીને છાશ ખાતો હોય, કોલ્ડ ડ્રિંક્સ જોઈશ. હરેક વસ્તુ વિના ચાલે. વસ્તુની માલિકો આનંદ નથી, એટલું યાદ રાખજો. ચાલો તમને બહેનોનો એક સરસ વાત કરું. તમારે ઘરે લગ્ન હોય, તમે તૈયાર થતા હો, પછી તમે ઓલા બૂટિયા પહેરો ને, એમાં પેચ હોય ને, તો એ બેન તૈયાર થતી હોય ને આમ કરીને પછી વાહે આમ કરે, પેચ તો ચીણો હોય, આમ કરીને આમ હાથમાં લાગી જાય વધારે જોરથી, પડી જાય રૂમમાં. તો જે રૂમમાં કાનનો પેચ પડી ગયો હોય એ રૂમમાં ગોતો કે પછી તમે બેડરૂમમાં ગોતવા, ડ્રોઈંગ રૂમમાં ગોતવા જાઓ કે રસોડામાં ગોતવા જાઓ? રસોડામાં ગોતો ખરા? નહીં. ડ્રોઈંગ રૂમમાં ગોતો ખરા? નહીં. સોસાયટીના ફળિયામાં ગોતો ખરા? નહીં. ક્યાં ગોતો? જ્યાં પડ્યો હોય ત્યાં. તો આનંદ છે એ ક્યાં ખોવાણો છે એ ગોતી કાઢો. આપણો આનંદ આપણા પરિવારના કુટુંબની માલિકો ખોવાણો છે, અને ખોવાયેલા આનંદને આપણે મલ્ટીપ્લેક્સ ખેતરની માલિકો ગોતવા જાય છીએ. કોઈ દી ન મળે, એટલું યાદ રાખજો. ઘરમાં ખોવાણો હોય આનંદ તમને ઘરની માલિકો જ મળે. કેવી રીતે મળે? કે આજ મારે મારી પત્નીને ઝઘડો થઈ ગયેલો, આજ સાંજે હું જઈ ઓફિસેથી અને હું એની માફી માગીશ, હું એને સોરી કહીશ. જેણે એટલી સરસ રસોઈ બનાવી હતી છતાંય મેં એને થેન્ક્સ ન કીધું. સ્ત્રીઓ માટે એક જ વસ્તુ છે, પુરુષો આ તો પુરુષો ઓછા છે એટલે કાલથી આવશે ધીમે ધીમે. સ્ત્રીઓ રસોઈ બનાવે, તમે તમારા વરને બધાને લઈને આવો ને. નથી માનતા તમારું કહ્યું? હા, ન હું માને. સ્ત્રી સરસ મજાની રસોઈ બનાવે. સવારના બિચારી 6 વાગ્યાની ઉઠી હોય અને કામ કર કરતી રાતે 9 વાગ્યા સુધી ખટતી હોય, નોકરાણીની જેમ વગર પગારે.
ખોટી વાત કરી બેન? નોકરાણીને સારું થોડોક આરામ હોય અને એ વટ કરીને કે વહી જાય તો સેટ કે ના ના જાતા રે, તમારે વિના મરું થશે. નોકરાણીએ લાડ કરી શકે પણ આ ઘરની રાણી તો કહેવાની જ છે બિચારી. આખો દી ઉઘરાણી જ કરતી હોય, વર પાસે આપો ને 500 આપો ને 1000 રૂપિયા ઘરમાં જોઈ છે. શું કરવા છે તારે? હજી હમણાં તો આપ્યા હતા. મારી વાત સાચી છે બેન?